ગુજરાતનું લોકભરત ગૂંથણ વિશે. ભરત ગૂંથણ તેની બારીકાઈ અને સર્જનાત્મક માટે ગુજરાત જાણીતું છે. હડપ્પા સંસ્કૃતિના સમયથી લોકભરતની પરંપરા ચાલી આવી છે. ભરતકામના તેમજ સોયના ઉલ્લેખો વૈદિક કાળના વેદોમાં પણ જોવા મળે છે. સોયથી ભરેલા ભરતકામનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ખચીતમ શબ્દ દ્વારા થયેલો છે. આ ત્રિપાંખડીની ભાત તીતીડા ભાતના નામે આજે પણ સૌરાષ્ટ્રના લોકભરત ભરવામાં આવે છે. મોચી ભરત, મહાજન ભરત, કાઠી ભરત, આહિર ભરત, કણબી ભરત, રબારી ભરત, ચારણ ભરત, બખિયા ભરત, ખાટ ભરત, બનાસકાંઠાની વિવિધ કોમોના ભરત ગુજરાતની ભરતકામની પ્રખ્યાત શ્રેણીમાં આવી જાય છે. મોટે ભાગે સૂતરાઉ, રેશમી અને ઊનના કાપડ અને ક્યારેક ચામડા ઉપર ભરતકામ કરવામાં આવે છે. સૂતરાઉ, રેશમ કે ઊનના તાર પણ ભરત ભરવા માટે વપરાય છે. ક્યારેક સોના, રૂપા અને તાંબા જેવી ધાતુના તાર પણ વપરાય છે. ભરત શ્રેણીઓમાં કચ્છનું બન્ની સર્વશ્રેષ્ઠ ગણાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠાનો કેટલાક ભાગ ભરતકામમાં ખૂબ જ સમૃદ્ધ છે. ભરતકામને 4 વિભાગોમાં તેના ઉપયોગની દ્રષ્ટિએ વહેંચી શકાય છે. 1. સામાન્ય ચીજ, જણસો માટેનું સટરપટર ભરત. 2. ઘર શણગારનું ભરત. 3. પશુ શણગારનું ભરત. 4. સ્ત્રી પુરુષો અને બાળકોના પણ શણગારનું ભરત. કણબી ભરત વિશે. ભાવનગર નજીકના લેવવા કણબીનું ભરતકામ, રાજકોટ, જૂનાગઢમાં કડવા કણબીનું ભરતકામ ઉત્તમ ભરત પાડે છે. આ ભરતમાં તોરણ, ઉલેચ, બારસાખિયા, ચંદરવા, માથાવટી, ચાકડા બળદની ઝૂલ, ઘાઘરા, કપડાં, ઓઢણાની કોર વગેરેમાં મોર, પોપટ, ફૂલ, કેવડા, અંબાડાર, વેલીઓની ભાત કણબી ભરતમાં જોવા મળે છે. કણબી કોમની સ્ત્રીઓ દ્વારા ચણિયા માટે આંગળા, સિકલ, કરતાળું, અર્ધવાટકા, ચોપાટડી, ભજબુટ્ટી અને દાડમની ભાતો વિશેષ રૂપથી ભરાય છે. કાઠી ભરત વિશે. સૌરાષ્ટ્રની કાઠી કોમ દ્વારા ભરાતું ભરત વધુ આકૃતિ પ્રધાન, કથાતત્વવાળું અને ચિત્રાત્મક જોવા મળે છે. ગૃહ સુશોભન માટેનું કાઠી કોમનું ભરત વિશિષ્ટ ગણાય છે. ચાકડા, ટોડલિયા, તોરણ, શોખિયા જેવા ગૃહ સુશોભન તેમજ વેલડા તથા પશુ શણગારનું ભરત કાઠી કોમ વિશેષ રૂપે ભરે છે. કાઠી ભરતનો કાઠી બેસણ એ ગૃહ સજાવટના ભરતના આગવો નમૂનો છે. પ્રાકૃતિક અલંકારો અને કથાઘટક રૂપોમાં ગણેશ, ઘોડો, લગ્ન મંડપ ઉપરાંત હાથી, વલોણું, ગાય, ફૂલઝાડ, પંખીઓ વચ્ચે કાઠી ભરતમાં જોવા મળે છે. અન્ય ભરતના પ્રકાર વિશે. અડદિયા અને કેવડાની ભાતો પલેવાળ બ્રાહ્મણમાં વધારે પસંદ કરાય છે. રાજપૂત કોમની સ્ત્રીઓ બાવળિયા, સિકલ અને આંગલા, પોપટના ભાતો ભરવાનું વધારે પસંદ કરે છે. ખરક જાતિની કન્યાના ચણિયા પર બાવળિયા, લાડવા, અદગલ પોટલિયા જેવી નાકા ભરતની ભાતો પ્રમાણમાં વધુ જોવા મળે છે. મોચી ભરતમાં મોચ કસબીઓ દ્વારા પહેલાના રજવાડાઓના દરબારમાં દીકરીઓને દાયજામાં, ઘણીજામાં ઘણી જણસો તૈયાર કરાતી આથી આ ભરતકામ મોચી ભરત તરીકે પ્રખ્યાત છે. સફેદ ખાદીના પોત પર કિરમજી જાંબલી, રાતા હીર તથા સુતરાઉ દોરાથી ભરાતું ભરત એટલે આહિર ભરત. સફેદ કે વાદળી રંગના કાપડ પર આખી ભૂમિકાનું ઘેરા ગુલાબી રંગના રેશમથી કરાતું ભરત મહાજન ભરત છે. ગરાસિયા કાઠી અને ક્ષત્રિય જાતિમાં અશ્વ શણગારની ઝૂલનું ભરત ભરાય છે. આ ભરત પર હાથી, મોર, ઘોડા, ઝાડવી, પૂતળી અને ફૂલગોટાની ભાતો જોવા મળે છે. ઘર શણગારના ભરતમાં મુખ્યત્વે ચાકળા, ચંદરવા, તોરણ, પાનકોથળિયા, ચીતરિયા, ટચપડા, સાબતોરણ, પછિતપાટી, ટોડલિયા, કાંધી, ધ્રાણિયા, ઉલેચ, ગોળનકિયા, સૂરજ સ્થાપના, ગણેશ સ્થાપના, બેસણ વગેરે હોય છે. મિત્રો, આપણે હવે ગુજરાતનું લોકભરત ગૂંથણ વિશેના મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈશું. આ 8 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કોમેન્ટ્સ બોક્સમાં જણાવવું. ચાલો આ પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. કચ્છના કયા સમુદાયનું આરી ભરત જગવિખ્યાત છે? ઓપ્શન છે A. રબારી, B. મોચી, C. આહિર, D. જત. સાચો જવાબ છે B. મોચી. પ્રશ્ન 2. કચ્છના ભરતકામમાં કાપડ પર નાની કાચની કડીઓ ચોંટાડવામાં આવે છે. તેને સ્થાનિક ભાષામાં શું કહેવાય છે? ઓપ્શન છે A. તોરણ, B. આભલા, અરીસા, C. ટીલડી, D. મોતી. સાચો જવાબ છે B. અબલા, અરીસા. પ્રશ્ન 3. નીચેનામાંથી કયું ભરતકામ સૂફ,
ખારેક અને પાકો જેવી વિવિધ શૈલીઓ માટે જાણીતું છે. ઓપ્શન છે એ કાઠી ભરત, બી કચ્છી ભરત, સી મહાજન ભરત, ડી બન્ની ભરત. સાચો જવાબ છે બી કચ્છી ભરત. પ્રશ્ન 4. સૌરાષ્ટ્રની કઈ જાતિનું મોતી ભરત બીડ વર્ક ગૃહ સુશોભન અને લગ્ન પ્રસંગો માટે ખૂબ પ્રખ્યાત છે? ઓપ્શન છે એ કાઠી અને કોળી, બી ગરાસિયા, સી ખારવા, ડી મેર. સાચો જવાબ છે એ કાઠી અને કોળી. પ્રશ્ન 5. ભાવનગર અને અમરેલી જિલ્લામાં જોવા મળતું કાઠી ભરત મુખ્યત્વે કયા કાપડ પર કરવામાં આવે છે? ઓપ્શન છે એ રેશમી કાપડ, બી ખાદી કે સુતરાઉ કાપડ, સી નાયલોન કાપડ, ડી મખમલ વેલ્વેટ. સાચો જવાબ છે બી ખાદી કે જાડું સુતરાઉ કાપડ. પ્રશ્ન 6. કચ્છી ભરતની કઈ વિશિષ્ટ શૈલી માત્ર ચોરસ ખાનાઓ, જિયોમેટ્રિકલ પેટર્ન્સ અને ત્રિકોણની ગણતરી કરીને કરવામાં આવે છે? ઓપ્શન છે એ સુફ ભરત, સુફ, બી રબારી ભરત, સી આહીર ભરત, ડી મુતવા ભરત. સાચો જવાબ છે એ સુફ ભરત. પ્રશ્ન 7. ગુજરાતમાં દરવાજા પર લટકાવવામાં આવતા તોરણ અને શાખમાં મોટે ભાગે કઈ કળાનો ઉપયોગ સજાવટ માટે થાય છે? ઓપ્શન છે એ અકીક કામ, બી કાષ્ઠ કળા, સી મોતી ગૂંથણ અને લોકભરત, ડી પટોળા વણાટ. સાચો જવાબ છે સી મોતી ભરત અને લોક ગૂંથણ. પ્રશ્ન 8. ભરતકામમાં પશુ પક્ષીઓ જેવા કે પોપટ, મોર, હાથી અને પૂતરીઓની ભાત કઈ સંસ્કૃતિની ઓળખ છે? ઓપ્શન છે એ આધુનિક કળા, બી લોક ભરત સંસ્કૃતિ, સી શહેરી કળા, ડી પર્વતીય સંસ્કૃતિ. સાચો જવાબ છે બી લોકભરત સંસ્કૃતિ.